ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ दशमोऽध्यायः। 5वां श्लोक थी। अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः। महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः। अहं सर्वस्य प्रभवः मत्तः सर्वं प्रवर्तते
इति मत्वा भजन्ते माम् बुधा भावसमन्विताः मच्चित्ता मद्गतप्राणाः बोधयन्तः परस्परम् कथयन्तश्च मां नित्यम् तुष्यन्ति च रमन्ति च। ગઈકાલે આપણે જોયું કે ભગવાન 8મા અને 9મા શ્લોકમાં કહે છે, 8મા શ્લોકમાં કહે છે કે અહમ સર્વસ્ય પ્રભવઃ, સર્વસ્ય એટલે બધાની ઉત્પત્તિ હું છું, સર્વસ્ય પ્રભવઃ બધાની ઉત્પત્તિ હું છું, અર્થાત મારે કારણે છે. મત્ત સર્વમ પ્રવર્તતે, મારે જ કારણે બધું પ્રવર્તે છે, અર્થાત છે, મારા કારણે ઉત્પત્તિ છે, મારે કારણે સ્થિતિ પણ છે. ઇતિ મત્વા મામ ભજન્તે, આ પ્રકારે જાણીને, મત્વા એટલે આમ તો માનીને થાય, ખરેખર અહીંયા માનવાની વાત નથી, જાણવાની વાત છે. ઇતિ મત્વા મામ ભજન્તે, મને ભજે છે. કોણ ભજે છે? ભાવ સમન્વિતા બુધાહ, ભાવથી યુક્ત થયેલા એવા ડાહ્યા લોકો જે છે એ મારું ભજન કરે છે. ગઈકાલે આપણે જોયું ને કે ભગવાનનું ભજન ભાવથી કરવાનું. ભાવ એટલે એવું નથી કે પછી વ્યક્તિને જ્ઞાન થાય એટલે હવે કંઈ ભાવનાથી વયો જાય કે કેમ નહીં બધું ભગવાન જ છે, કંઈ ભાવના જ ન થાય, તો એવું નથી. કેમ કે ઈશ્વર જે છે એ સગુણ રૂપે છે ને નિર્ગુણ રૂપે છે. એટલે જેમ આપણે ખુરશીને ઓળખી લઈએ કે ભાઈ આ તો પ્લાસ્ટિક છે, તો પછી કે હવે આપણે શું કરવું, આ તો બધું પ્લાસ્ટિક જ છે ને, પણ એ ખુરશી બેસવામાં કામ લાગે છે, બરાબર, એનો વ્યવહારિક ઉપયોગ છે. એમ જ્યારે આપણે આખા જગતને ઈશ્વર રૂપે જાણી લઈએ, એનો અર્થ એવો નથી કે બસ બધું જગત ઈશ્વર છે, બસ હવે કંઈ છે નહીં, હવે કંઈ ખાવાની ઈચ્છા નથી થતી, કંઈ કરવાની ઈચ્છા નથી થતી, કંઈ બેસવાની ઈચ્છા નથી થતી, કંઈ કરવું નથી, કંઈ ઈચ્છા જ નથી થતી. એવું છે? એવું જ્ઞાન થઈ જાય માણસને એવું થઈ જાય? તો કે ના ના, એવું નથી. જ્ઞાન થયા પછી એ વ્યક્તિ જે છે એ જુએ છે કે એ ઈશ્વર જે છે એ સગુણ રૂપે પણ એ જ ઈશ્વર છે. એટલે પોતે પોતાની ભક્તિ એ ઈશ્વરને અર્પણ કરે છે, અથવા તો એ ભગવાન છે, ભગવાન સાથે એ ભાવથી જોડાય છે. પછી ભાવ સમન્વિતા, એ લોકો ભાવના પરમાર્થ તત્વ અભિનિવેશ તેને સમન્વિતા, એ ભગવાન સાથે એ પરમાર્થ તત્વ જે છે એની સાથે એ જોડાઈ જાય છે. અભિનિવેશ એ પ્રેમથી જોડાય છે, માત્ર એવું નથી કે હવે એનામાં કાંઈ ભાવના જ નથી. પછી બચા મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ. મચ્ચિત્તા, જેનું ચિત્ત મારામાં છે, જેનું મન મારામાં છે. મદ્ગત પ્રાણા, જેના પ્રાણ મદ્ગત મારે લીધે જેના પ્રાણ ચાલ્યા ગયા છે, પણ એવું નથી. પણ મદ્ગત પ્રાણા એટલે બે અર્થમાં છે. પેલો અર્થ તો આપણે જોયો ગઈકાલે કે બધી જે ઇન્દ્રિયો છે, પ્રાણ એટલે ઇન્દ્રિયો, તો એની જે બધી ઇન્દ્રિયો છે એ પેલા જગતના પદાર્થો મેળવવા કે વિષયોના ઉપભોગ માટે જે ઇન્દ્રિયો પ્રવર્તિત થઈ, એ ઇન્દ્રિયો હવે શેમાં પ્રવર્તન કરશે? એ ઈશ્વર માટે થઈને કરશે. એટલે હવે એનું જે એની પ્રવૃત્તિ જે છે બધી શેના માટે છે? ઈશ્વર માટે. અચ્છા, ગઈકાલે આપણે જો મંદિરનું ઉદાહરણ જોયું હતું કે હવે પેલા એ વ્યક્તિ તો પૈસા કમાવા બહાર જતી હતી, હવે શેના માટે જાય છે? મંદિરે જાય છે દર્શન કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, સત્સંગ માટે. કોઈને ત્યાં જઈને પણ એ કંઈ ચર્ચા કરશે તો શેની ચર્ચા કરશે? એ ઈશ્વરના તત્વની ચર્ચા કરશે. બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. કથયંત એ કથન કરે છે. કથન કરે છે એટલે કહે છે, કથા કરે છે. કથા કરે છે એટલે એવું નહીં ખાલી ભાગવતની જ કથા કરે છે. કથા કરે છે એટલે આપણે એમ કે કથા એટલે ખાલી ભાગવતની જ કથા, કે રામાયણની જ કથા. કથયંત એટલે એ લોકો એકબીજા ચર્ચા કરે છે. ગઈકાલે આપણે જોયું પ્રમાણે એ જલ્પ કે વિતંડા નથી. જલ્પ એટલે શું? હું જ સાચો છું. અને વિતંડા એટલે શું? તમે ખોટા જ છો. તમે ગમે તે બોલો, શું કામ ખોટા છો? તમે બોલો એટલે ખોટું જ છે. તમે ગમે એટલું સાચું કહો પણ તમે બોલ્યા એટલે ખોટું છે. અને જલ્પ એટલે શું? હું કહું એ જ સાચું છે. તો જલ્પ અને વિતંડા એ નથી, પરંતુ અહીંયા તો સંવાદ છે, વાદ છે. વાદ છે એટલે ચર્ચા છે.
અને સંવાદ એટલે શું? એકબીજા માટે થઈને કંઈક સમજવાનો વધારે આગળ પ્રયત્ન છે, એકબીજા ઈશ્વર વિષયક ચર્ચા કરે છે. અચ્છા, કથયંતઃ શેની ચર્ચા કરે છે? જ્ઞાન બલ વીર્યાદિ આદિ ધર્મૈ વિશિષ્ટમ. ભગવાન કેવા છે કે જેનામાં એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, વિશિષ્ટ પ્રકારની શક્તિ છે, વિશિષ્ટ પ્રકારનું વીર્ય છે. આદિ ધર્મૈ, આ બધા એની પાસે ધર્મો છે, આ બધા એ ભગવાન પાસે પૂર્ણ માત્રામાં છે. અચ્છા, અને આગળ શું કહે છે? તુષ્યંતી ચ રમંતી ચ, એમાં જ એ લોકોને સંતોષ છે. પેલા એને સંતોષ શેમાં થતો હતો? પેલા એને જગતના પદાર્થો પ્રાપ્ત કરવાથી સંતોષ થતો હતો. કંઈ સારું ખાઈ લીધું, કંઈક સારું જોઈ લીધું, કંઈક સારી જગ્યાએ ફરવા જતા રહ્યા, કોઈ સારી વ્યક્તિને મળી લીધું, બસ એમાં જ એને સંતોષ હતો. હવે એનો સંતોષ શેમાં છે? ઈશ્વર વિષયક જે ચર્ચા થાય છે એમાં એને સંતોષ થાય છે. પરિતોષમ ઉપયાંતિ રમંતી ચ રતિમ પ્રાપ્નુવંતી પ્રિય સંગત્યા ઇવ. જેમ આપણી કોઈ પ્રિય વ્યક્તિ આપણને પ્રાપ્ત થાય અને આપણે કેમ આનંદ આવે, એમ આ વ્યક્તિને હવે આનંદ શેમાં આવે છે? એ ઈશ્વર વિષયક ચર્ચા કરવામાં આનંદ આવે છે. બીજી ચર્ચામાં એને બહુ રસ નથી, અથવા તો બીજી ચર્ચા એ વ્યક્તિ કરતી જ નથી, પરંતુ જે કંઈ ચર્ચા જે છે એનો મુખ્ય જે કેન્દ્ર જે છે એ ઈશ્વર છે. અચ્છા, અને ત્યાર પછી ये यथोक्त प्रकारैहि भजन्ते माम भक्ताः संतः. अच्छा, જે ભક્તો જે છે મને આ પ્રકારે ભજે છે, ભગવાન તમે એનું શું કરો છો? કારણ કે આ ભક્તોને તો કંઈ જોઈતું નથી, પણ તમે કંઈ કરો છો? તો કે હા હું કરું છું. શું કરું છું? 10મા શ્લોકમાં કહે છે, જો 10મા શ્લોક. તેષાં સતતયુક્તાનાં तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते येन मामुपयान्ति ते તેષામ. તેષામ એટલે તેઓનું. એ ભક્તા છે તેષામ અહમ દદામી, એ લોકોને હું આપું છું. તેષામ એટલે તેઓને આપું છું. કોને? મારા ભક્તોને. કેવા ભક્તો છે? સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, જે લોકો મારું પ્રીતિપૂર્વક, ખરેખર એવું નથી કે પરાણે ભગવાનની પૂજા કરાવે છે, પરાણે ભગવાનની ભક્તિ કરાવે છે. ભક્તિ કોઈ દિવસ પરાણે થઈ ના શકે, નહીં તો એ ભક્તિ જ નથી. જો સ્કૂલની અંદર હોય ને, છોકરાઓ પાસે પરાણે પ્રાર્થના બોલાવવામાં આવે, પરાણે પ્રાર્થના બોલાવે એટલે છોકરાઓ પ્રાર્થના બોલે, બરાબર છે, પરાણે બોલતા હોય. પણ પરાણે બોલતા હોય ને તો એની ભાવના નથી હોતી, એ ભક્તિ નથી હોતી. એ તો પરાણે બોલવું પડે છે એટલે બોલી નાખે છે, બરાબર છે. એવું નથી અહીંયા. અહીંયા કેવું છે? પ્રીતિપૂર્વકમ ભજતા. એ કરવામાં એને આનંદ આવે છે. ભગવાનનું નામ લેવામાં, સત્સંગમાં એને આનંદ આવે છે કે હા અહીંયા ઈશ્વરની ચર્ચા છે, આપણે ઈશ્વરની ચર્ચા કરીએ છીએ. બે એકબીજા સાથે મળે તો કંઈક ભગવાન વિશે એક ચર્ચા થાય છે, કંઈક શાસ્ત્ર વિશે એક ચર્ચા થાય છે. તો આ જે છે ભજતામ પ્રીતિપૂર્વકમ. ભજતામનો અર્થ એવો નહીં કે ખાલી ભજતામ એટલે કંઈ મંજીરા વગાડવા, તબલા વગાડવા, તાલીઓ પાડવી. ભજતામનો અર્થ એવો નથી. ભજતામ પ્રીતિપૂર્વકમ સેવમાના નામ. ભજતામ સેવમાના નામ, મારી સેવા કરે છે. કેવી રીતે મારી ભગવાનની સેવા કરવી? એટલે શું કે ભગવાનને પગ બહુ દુખે છે એટલે ભગવાનને પગ દાબી દઈને એની સેવા કરવી છે? કેવી સેવા છે? સેવા એટલે જે કંઈ હું કરું છું ભગવાન માટે કરું છું. ભગવાનની સેવા એટલે જે ગઈકાલે આપણે જોયું હતું ને કે પેલા લાલા માટે બનાવતા હોય, હું આ જે કંઈ નૈવેદ્ય તૈયાર કરું છું લાલા માટે કરું છું, પૂજા કરું છું લાલાને પ્રેમથી. એના માટે વસ્ત્ર પહેરાવે છે, સ્નાન કરાવે છે, વસ્ત્ર પહેરાવે છે, આભૂષણો પહેરાવે છે, પૂજા કરે છે, તો પ્રેમથી કરે છે, ભગવાનની સેવા કરે છે.
અને દરેકની અંદર ઈશ્વરને જોવે છે. એટલે એ સર્વત્ર એ જે કંઈ કરે છે ત્યાં એને ઈશ્વરના દર્શન છે. અને આ પ્રકારે સર્વની અંદર ઈશ્વર જોવે છે. અને આવા જે લોકો જે છે એવા નિત્યાભિયુક્તાનામ, નિત્ય અભિયુક્તાનામ, હંમેશા એ જોડાયેલા છે. નિત્ય અભિયુક્ત એટલે ભગવાન સાથે હંમેશા જોડાયેલા છે. અચ્છા, તેષામ દદામી બુદ્ધિ યોગમ, એને હું બુદ્ધિ યોગ આપું છું. તેષામ દદામી બુદ્ધિ યોગમ, એને હું બુદ્ધિ યોગ આપું છું. અચ્છા, કેવો બુદ્ધિ યોગ આપું છું? બુદ્ધિ યોગ એટલે શું? એ શંકરાચાર્ય કહે છે કિમ અર્થિત્વાદિના કારણેન ન ઇત્યાહ પ્રીતિપૂર્વકમ. લોકો એ જરાક આગલું વાક્ય જરાક ફરીથી શંકરાચાર્યજી સમજાવે છે કે લોકો જે છે પેલા ભજન કરતા ભગવાનનું, પરંતુ એના એક કારણ હતું. શું કારણ હતું? અર્થિત્વાદિના, એમને કંઈક પૈસા જોઈતા. જો પૈસા મળતા હોય તો પછી ભગવાનનું ભજન કરવામાં વાંધો નથી. એટલે બધાને શ્રદ્ધા જ છે કે જો આપણે ભગવાનનું ભજન કરીએ ને તો પૈસા મળે. એટલે જ બધા ગમે તે દુકાનદાર હોય ને, સવારના પહેલા દુકાન ખોલે અને સૌથી પહેલા શું કામ કરે? ભગવાનને દીવાબત્તી કરીને ભગવાન બરકત દેજો, બરકત દેજો. એટલે ભગવાન વેપાર જાજો થાય એવું કરજો, પૈસા વધારે આવે મારી પાસે. અથવા તો બીજા કોઈ લોકો જે છે એવું કંઈ નથી કે દુકાનદાર જ ભગવાન પાસે સીધા પૈસા માંગે છે. એ જ અર્થિત્વાદી છે. અર્થિત્વાદી એટલે ભગવાન પાસે આપણે કંઈક બીજી વસ્તુ માંગવા જાય ને એને અર્થિત્વ કહેવાય. અર્થ એટલે સલામતી, સુરક્ષા, કંઈક સંપત્તિ, એ અર્થ છે. કંઈક મને સલામતી જોઈએ છે, સુરક્ષા જોઈએ છે. શેમાં સલામતી છે? કોઈને પૈસામાં સલામતી છે, કોઈને ઓળખાણમાં સલામતી છે, અલગ અલગ પ્રકારની સલામતી છે. એટલે પૈસા મારી પાસે મળી જાય તો હું સુખી ને સલામત. તો એટલે એની ઈચ્છા શું છે કે ભગવાનનું ભજન કરવાથી આપણે સુખી થઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો ભગવાનનું ભજન કરતા હોય, એટલે ઘરવાળા ભગવાનનું ભજન કરતા હોય અને જો ઘરવાળા ગુજરી જાય, પેલા કે આટલા વર્ષોથી ભગવાનનું ભજન કરતી હતી, ભગવાને એની સામુય ના જોયું, ભગવાનનું ભજન કરવું જ નથી. અથવા તો પેલા બેન ભગવાનનું ભજન કરતા હોય ને એના ધણી ગુજરી જાય તો કે હું ભગવાનનું ભજન કરું, મારા પતિ કેમ મરી ગયા? તો એ તો દરેકનું પ્રારબ્ધ હોય અનુસાર ચાલે છે. એમાં કંઈ તમે ભગવાનનું ભજન કરો તો તમે ભગવાન પાસે એવું માંગ્યું હતું કે ભગવાન મારા પતિનું લાંબુ આયુષ્ય આપજો? ભગવાને કરી દીધું હોય લાંબુ, કદાચ માંગ્યું હોય તો ભગવાને આયુષ્ય લાંબુ કરી દીધું હોય, પણ ભગવાન લાંબુ કરીને કેટલું કરી શકે? કે 200 વર્ષનું આયુષ્ય થોડું કરી દે, 100 વર્ષનું આયુષ્ય થોડું કરી દે? જેના નસીબમાં જેટલું હોય એટલું ભગવાન કરી શકે. અચ્છા, તો એ બધા કેવા છે? અર્થિત્વ છે. અર્થિત્વ એટલે મને કંઈક સંપત્તિની પ્રાપ્તિ થઈ જાય, એ ધનદોલતની પ્રાપ્તિ થઈ જાય, કંઈક ઓળખાણ થઈ જાય, કંઈક મારું કાર્ય થઈ જાય, મારો દીકરો ડાળે વળગી જાય, મારા દીકરાને નોકરી મળી જાય, મારી દીકરીને નોકરી મળી જાય, તો ભગવાનનું ભજન કરવામાં કાંઈ વાંધો નથી. આ બધા કેવા છે? અર્થિત્વાદી. ચતુર્વિધા ભજનતે મામ જના સુકૃતિનો અર્જુના આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની છે ભરદર્શક. તો 4 પ્રકારના ભગવાન ભજે છે. એટલે અહીંયા શું કહે છે? અર્થિત્વાદી કારણે શું ભગવાન માટે પાસેથી કંઈક અર્થ મેળવવા માટે થઈને ભગવાનનું પ્રીતિપૂર્વક ભજન કરે છે? તો કે ના, પ્રીતિપૂર્વકમ, પ્રીતિપૂર્વક કરે છે. પરંતુ એ પ્રીતિ એટલે શું? પ્રીતિ એટલે સ્નેહ. સ્નેહ તત્પૂર્વકમ મામ ભજનતે, સ્નેહપૂર્વક, પ્રેમથી કરે છે. કંઈ બીજું મેળવવા માટે નહીં, માત્ર ભગવાન ખુશ થાય એટલા માટે. આ સૌથી અગત્યની વસ્તુ છે. પેલામાં શું હતું? કંઈક અર્થિત્વ મેળવવા માટે હતું. હવે અહીંયા શું છે? માત્ર પ્રીતિપૂર્વકમ, સ્નેહપૂર્વકમ. ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ માટે પ્રેમથી કરીએ ને તો ત્યાં આપણી કોઈ અપેક્ષા નથી. કોઈ વ્યક્તિ છે ને કંઈક મદદની જરૂર છે ને આપણે પ્રેમથી એને મદદ કરીએ. રોડ ક્રોસ કરવો, શું હોય? એક રોડ ક્રોસ કરવો જ વ્યક્તિને, તો આપણને એમ થયું કે ચાલો આપણે રોડ ક્રોસ કરાવી દઈએ, આપણે પ્રેમથી કરાવી દઈએ. ત્યાં શું આપણી પાસે અપેક્ષા છે? કોઈ અપેક્ષા નથી રાખતા આપણે કે આ કંઈક આપે તો જ આપણે રોડ ક્રોસ કરાવીએ. આપણે કંઈક 5 રૂપિયા દેવા પડશે, રોડ ક્રોસ કરાવી દઉં. રેલવે સ્ટેશન આવ્યું, ભલે પૂછ્યું પેસેન્જરે, રાત મોડી હતી, ખબર ન પડી કયું સ્ટેશન આવ્યું. પેલા કહ્યું ચાય 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 ચાય, ભાઈ ચાયવાળા ઇધર कौन सा स्टेशन है? तो बोले कि 5 रुपया दे दो तो बताऊंगा.
ठीक है चलो मालूम हो गया अहमदाबाद ही है કંઈક આપે તો હું કરું એમ, લાલો લાભ વગર ના લોટે એમ. ભગવાન પાસે પણ ભગવાનની પૂજા કરે, બધું કંઈક કરે તો શેના માટે થઈને? તો કે ના કોઈ માટે નહીં, સ્નેહપૂર્વક પ્રેમથી કરે છે, પ્રીતિપૂર્વકમ. એને કંઈ જોઈતું નથી. હવે પ્રીતિપૂર્વકમ મામ તત્પૂર્વકમ મામ ભજતામ ઇત્યર્થઃ. અને આવા લોકોને હું શું કરું છું? દદામી બુદ્ધિ યોગમ. એને હું બુદ્ધિ યોગ આપું છું. કેવો કેવો યોગ આપું છું? બુદ્ધિ યોગ. એ બહુ સરસ છે. દદામી બુદ્ધિ યોગમ. દદામી દદામી એટલે પ્રયચ્છામી. ભગવાન કે હું એને આપું છું બુદ્ધિ યોગમ, બુદ્ધિ યોગ આપું છું. હવે અહીંયા બહુ મોટો પ્રશ્ન છે કે ભગવાન આપણને બુદ્ધિ યોગ આપે છે, યેન મામ ઉપયાંતિ છે. પાછળનું વાક્ય શું છે? ભગવાન બુદ્ધિ યોગ આપે છે એક. બીજું યેન મામ ઉપયાંતિ તે, અને એને લીધે તેઓ મને પ્રાપ્ત કરે છે. એને લઈને શું કરે છે? એ લોકો મને પ્રાપ્ત કરે છે. એક તો ભગવાનને પ્રાપ્ત કરવા એટલે જે હરે કૃષ્ણ વાળા જે લોકો છે એ લોકોને એમ થઈ જાય કે હા જો ભગવાનનું પ્રીતિપૂર્વક આપણે પૂજન કરીએ તો શું થાય? ભગવાન આપણને શું કરે? બુદ્ધિ યોગ આપે. અને એન મામ ઉપયાંતિ છે, એટલે ભગવાનની આપણને કૃપા થાય. હવે જુઓ, આ દદામી શબ્દ છે ને જરાક સમજવાની જરૂર છે. દદામીનો અર્થ આપણને એમ લાગે કે ભાઈ દદામી એટલે આપે છે, દદામી એટલે હું આપું છું. અહીંયા ભગવાન એમ કહે છે કે હું આપું છું. તો ભગવાન આપતા હોય તો સ્વાભાવિક છે કે ભગવાન આપણાથી જુદા તો હોવા જ જોઈએ, તો જ ભગવાન આપણને આપી શકે ને. આપણને કોઈ આપી ક્યારે શકે? કે આપણાથી જુદા હોય તો આપી શકે. હવે ભગવાન જો ખરેખર એવા હોય તો જ ભગવાન આપી શકે. પણ શું ખરેખર ભગવાન એવા છે ખરા બીજા માણસો જેવા? કે જેમ કોઈ એમ કે ભાઈ તમારે શું જોઈએ છે? મારે 1 લાખ રૂપિયાની જરૂર છે. ઓકે, દદામી. દદામી એટલે હું આપું છું. કેટલા લાખ રૂપિયા આપું? ચાલો, લાખ રૂપિયા આપી દીધા. કે તમારે શું જોઈએ છે? પેલા કે મારે આ વસ્તુ જોઈએ. ઓકે, દદામી. તો દદામીનો અર્થ કે હું આપું છું, પણ એ વ્યક્તિ મારાથી જુદી તો હોવી જોઈએ. હવે જો ભગવાન આપણાથી જુદા જ ના હોય, ભગવાન કહે છે ને ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશેર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયની અંદર ઈશ્વર રહેલો છે. 15મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદય તન્નિવિષ્ટ. હું સર્વના હૃદયની અંદર રહેલો છું. હવે જો ભગવાન સર્વના હૃદયની અંદર રહેલો હોય તો એ ભગવાન બુદ્ધિયોગ કેવી રીતે આપી શકે? અને બુદ્ધિયોગ એટલે શું? એ શંકરાચાર્ય કહે છે બુદ્ધિ સમ્યક દર્શનમ મત તત્વ વિષયમ તેન યોગ બુદ્ધિયોગ. બુદ્ધિયોગ એટલે શું? સમ્યક દર્શનમ. સમ્યક દર્શન એટલે યોગ્ય દર્શન. અત્યારનું દર્શન આપણું કેવું છે? અયોગ્ય દર્શન છે. અયોગ્ય દર્શન એટલે શું? આપણે જે જોવું જોઈએ જોતા નથી. કેમ કે ખરેખર ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે તો આપણે સર્વત્ર ઈશ્વરના દર્શન કરવા જોઈએ. પણ એને બદલે આપણે શું કરીએ છીએ? આપણે સર્વત્ર ઈશ્વરના દર્શન કરતા નથી, એને બદલે જગતના પદાર્થોનું દર્શન કરીએ છીએ. અને એને કારણે શું કહે છે કે એ દર્શન કેવું છે? અયોગ્ય છે. એટલે અહીંયા કહે છે કે હું એવો યોગ આપું છું કે કેવો આપું છું? તો કહે છે સમ્યક દર્શન જે છે. સમ્યક દર્શન એટલે શું? મત તત્વ વિષયમ. મારા તત્વનો જે વિષય જે છે, વિષય શું છે? મારું તત્વ જે છે એ જેનો વિષય છે એવું સમ્યક દર્શન. તો સમ્યક દર્શન એટલે યોગ્ય દર્શન, બરાબર? તો યોગ્ય દર્શન તો ઘણા પ્રકારનું હોઈ શકે. યોગ્ય દર્શન ઘણા પ્રકારનું એટલે શું? કે ભાઈ આ આપણે ખુરશી જોતા હોય ને આપણે ખબર ન હોય તો આપણે એમ કે ભાઈ આ પ્લાસ્ટિક છે, તો આપણે પ્લાસ્ટિકને સમજીએ, આપણું યોગ્ય દર્શન થયું. વિવેક, યોગ્ય એટલે વિવેકપૂર્વકનું દર્શન. તો જગતની અંદર રહેવા માટે અમુક તો સામાન્ય વિવેક તો જરૂરી છે. તો ભગવાન એવો વિવેક આપે છે કે તમારે જગતના લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો, એવું સમ્યક દર્શન એવું છે. તો કે ના, મત તત્વ, મારા તત્વનું દર્શન, એ જ એનો વિષય છે. મારું તત્વ અને વસ્તુ બેમાં ફેર છે. જેમ કે આપણે કહીએ કે આ સ્ટીલની ડીશ છે, બરોબર છે? પણ આ સ્ટીલની ડીશનું તત્વ શું છે? સ્ટીલ, બરાબર ને? આ ડીશ છે અને એનું તત્વ શું છે? સ્ટીલ. અને એટલા માટે આપણે શું કહીએ? સ્ટીલની ડીશ.
ડીશ તો ઘણા પ્રકારની હોય, તાંબાની હોય, પિત્તળની હોય, ચાંદીની હોય. જો ભગવાનના મંદિરોની અંદર સુવર્ણની ડીશો પણ હોય છે. હમણાં જ ભગવાનને થાળ આપ્યો તો કે સુવર્ણના થાળની અંદર ભગવાનને થાળ, ભગવાનને સુવર્ણના થાળમાં ભગવાનને ભોગ ધરાયો. ક્યાં? દ્વારિકામાં, સોનાની થાળીમાં, સોનાની ડીશમાં. તો આ ડીશનું તત્વ શું છે? સ્ટીલ છે. પણ એને આપણે ઓળખીએ છીએ કઈ રીતે? ડીશ રૂપે આપણે એને ઓળખીએ. આ ડીશ છે અને એનું તત્વ શું છે? સ્ટીલ છે. એમ ભગવાન જે છે એને આપણે કંઈ જુદા રૂપે ઓળખતા હોઈએ છીએ. કેવી રીતે ઓળખતા હોઈએ છીએ? કે ભગવાને જગતનું સર્જન કર્યું છે, બરાબર છે. કદાચ આપણી પાસે એટલું જ જ્ઞાન હોય. કોઈ વ્યક્તિ પાસે એવું હોય કે ભગવાનને ઉપાદાન કારણ છે, એટલે ભગવાનમાંથી આ જગત બન્યું છે. ઓકે, તો ભગવાનનું જે તત્વ જે છે એ તત્વ એ સમજવું પડે. અને એ તત્વ જે છે અહીંયા કે છે મત તત્વ વિષયમ, મારા તત્વ વિષયનું જ્ઞાન આપું છું, સમ્યક દર્શન આપું છું. એટલે શું અને કેવી રીતે ભગવાન આપે? તો ભગવાન સર્વના હૃદયની અંદર રહેલા હોય તો એ કેવી રીતે આપે? એટલે અહીંયા બહુ સરસ કહે છે કે આમ જોઈએ તો એ ભગવાન આપણી અંદર જ રહેલા છે. અને ભગવાન શું કરે છે? આપણું આના પછીના શ્લોકમાં ભગવાન વધારે સ્પષ્ટતાથી કહેવાના છે, એનો વિસ્તાર કરવાના છે. એટલે આપણે ભગવાન આપણી અંદર જ રહેલા છે. એવું નથી કે ભગવાન બહાર છે. એટલે દદામી જે છે, દદામીનો અર્થ એવો નથી કે ભગવાન બહારથી આપણને આપે છે, કે ભગવાન આપણાથી જુદા રહીને આપે છે. ભગવાન આપણી અંદર જ રહી અને આપણને શું કરે છે? આપણને એવી પ્રેરણા આપે છે કે જેથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. આમ તો જ્ઞાન તો શાસ્ત્રથી જ પ્રાપ્ત થતું હોય છે, બરાબર. તો ભગવાન શું કરે? આપણને શાસ્ત્ર પાસે લઈ જાય. અચ્છા, એક. અને બીજું, જ્ઞાન જે થાય છે ને એ ખરેખર તો જ્ઞાન થતું નથી, અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. જ્ઞાન તો છે, જ્ઞાન તો હંમેશા રહેલું જ છે. થાય છે શું? અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. કેવી રીતે આપણે કહી શકીએ? ઇંગ્લિશમાં એના માટે બહુ સરસ શબ્દ છે કે કોઈ પણ વૈજ્ઞાનિક હોય એને જ્ઞાન થાય ને, કંઈક વિશિષ્ટ જ્ઞાન થાય તો એવું ન કે એને જ્ઞાન થયું. એ શું કહે છે? એણે ડિસ્કવર કર્યું. ડિસ્કવર એટલે શું? વસ્તુ હતી, જ્ઞાન હતું, પણ એનું કવર એણે દૂર કર્યું. ડિસ્કવર. ખબર નહીં ક્યાંથી એ લોકો સરસ શબ્દ શોધી લાવ્યા. ડિસ્કવર, કવર હતું, ડિસ્કવર એટલે જ્ઞાન તો હતું જ, એણે કવરને દૂર કર્યું. એમ ભગવાન જ્યારે આપણને જ્ઞાન આપે છે, દદામી બુદ્ધિ યોગમ, ત્યારે શું ભગવાન ખરેખર આપણને એ રીતનું જ્ઞાન આપે છે? તો કે ના, ભગવાન આપણને એવી પરિસ્થિતિમાં લઈ જાય, એવી પરિસ્થિતિમાં લઈ જાય કે આપણા માટે જ્ઞાન સહજ બની જાય, સહજતાથી જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે શું કે આપણું જીવન જ એવી બની જાય. ધીમે 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 આપણને શું થાય? આ જગતના જે જગતની ચર્ચા કરનારા જે બધા લોકો હોય ને એમાંથી આપણો રસ જ ઉડી જાય. પહેલાં એવું હતું કે જે લોકો બધી જુદી જુદી બધી વાતો કરવા આવતા ને એની સાથે આપણે બહુ મજા આવતી, એની સાથે ચર્ચા કરતા, ખૂબ ચર્ચા કરતા. પછી ધીમે 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 ભાઈ આનું શું ફળ છે, આમાં આપણને શું મળ્યું? કાંઈ. એટલે ધીમે ધીમે શું થાય? એ વ્યક્તિને એમાંથી રસ જ ઉડી જાય. પછી એને કોની સાથે ગમે? કે જેની સાથે આધ્યાત્મિક ચર્ચા થાય છે એવી વ્યક્તિ એને ગમે, એની સાથે ચર્ચા કરે, એની સાથે એનું હાલવા ચાલવાનું, ઉઠવા બેસવાનું, મળવા કરવાનું બધું એની સાથે વધી જાય. અને એને કારણે શું થાય? એ સતત જે છે એ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ રહે. અચ્છા, અને એ ધીમે ધીમે શું થાય? એ સતત શાસ્ત્રનું શ્રવણ મનન ચાલુ જ રહે અને અંતે શું થાય? એ વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ જોઈએ તો જ્ઞાન જે છે એ કંઈ જ્ઞાન છે કંઈ આમ ઝબકારે જેવું જ્ઞાન નથી કે ગઈકાલે હું અજ્ઞાની હતો ને આજે જ્ઞાની થઈ ગયો, એવું નથી. જ્ઞાન એટલે શું? ધીમે 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 તમારી સ્પષ્ટતા વધે. એક દિવસમાં જ્ઞાન નથી થઈ જવાનું. ના ના બસ આજે ગયો હતો ને બસ આજે જ્ઞાન થઈ ગયું. એટલા માટે આ લોકો એવું કે ભગવાન બુદ્ધ હતા ને એને ઝાડવા નીચે બેઠા ને જ્ઞાન થઈ ગયું. આજે બૌદ્ધિ વૃક્ષ કહેવાય. ભગવાન નીચે બેઠા અને એને જ્ઞાન થઈ ગયું, ઝબકારો થયો. જ્ઞાન થઈ ગયું, ઝબકારો થયો, એવું જ્ઞાન નથી. આ તો જ્ઞાન કેવું છે? આ તો સ્લો પ્રોસેસ છે. સ્લો પ્રોસેસ એટલે શું? તમે જેમ જેમ વધુ ને વધુ શ્રવણ કરો, જેમ જેમ વધુ ને વધુ તમે એને સમય આપો, જેમ જેમ તમે વધુ ને વધુ સૂક્ષ્મતાથી એને સમજો, એમ સ્પષ્ટતા
એમ સ્પષ્ટતા વધતી જાય. એ સ્પષ્ટતા એ જ જ્ઞાન છે. જ્ઞાન એટલે બીજું કંઈ નથી, સ્પષ્ટતા એ જ જ્ઞાન છે. જેવી રીતે જેમ કે ગણિતનો વિદ્યાર્થી કોઈ હોય, બરાબર છે, તો એને ઘણા દાખલા તો આવડતા હોય, પણ પછી એની પાસે શું આવે, વધારાના દાખલા એને સાહેબ ગણાવે કે આ વધારાના દાખલા છે, આ ગણો. એક્સ્ટ્રા બહારથી વધારાની બુક લઈ આવે, આ ગણો. તમે એની પ્રેક્ટિસ કરો દાખલાની. ઘણી વખત એક ને એક દાખલો 5 વાર ગણાવે, 5 વાર ગણો. એ જ દાખલો છે. કદાચ ક્યારેક એવું બને એ છોકરાએ દાખલો ગણ્યો હોય ને, જો પ્રેક્ટિસ ના કરી હોય ને, પરીક્ષામાં પૂછાય ને તોય એ વ્યક્તિ દાખલો ત્યાં ગણી ના શકે. કેમ? એ કે કંઈ ભૂલાઈ ગયું, પદ ભૂલાઈ ગયું. એક હવે શું ભૂલાઈ ગયું એને જવાબ મળ્યો નહીં. કેમ કે એને અભ્યાસ નહોતો કર્યો. દાખલો પોતે ઘરે ગણ્યો તો એનો જવાબે આવી ગયો હતો, બરાબર આવી ગયો હતો, પણ પરીક્ષામાં પૂછાયું ત્યારે કર્યો તો દાખલો ના આવ્યો. એ શું બતાવે છે કે એની પાસે સ્પષ્ટતા નહોતી. એને દાખલો તો ગણી લીધો, બરાબર કે આનું પછી આ સ્ટેપ આમ કરવાનું, દાખલો ગણાઈ ગયો, પણ એને યાદ ન રહ્યો, એનામાં સ્પષ્ટતા ન આવી કે આ પછી આમ આવે. અને આજકાલ તો મને ખબર નથી, પણ પહેલા તો એવું કરતા કે આ લોકો શું કરે, જરા જુદું કરીને મૂકી દે. એટલે બોર્ડવાળા શું કરે, મોટી પરીક્ષા હોય, 10મું છે 12મું છે બોર્ડની પરીક્ષા હોય, એ હોશિયાર વિદ્યાર્થી હોય ને એની પરીક્ષા કરવા માટે શું કરે, જરા ટ્વિસ્ટ કરીને પૂછી દે. જો એનામાં સ્પષ્ટતા હોય ને તો એને બરાબર ખબર પડે કે અહીંયા આમની આમ છે, એટલે આ દાખલો આ રીતે ગણાય. એ શું છે, એની પાસે સ્પષ્ટતા છે કે આ દાખલો કેવી રીતે ગણાય. તો એ અભ્યાસને કારણે એની સ્પષ્ટતા વધતી જાય. નિયમ તો છે જ કે આ નિયમ લાગુ પડે છે, આ સૂત્ર લાગુ પડે છે, પણ એનામાં જો સ્પષ્ટતા હોય, એને અભ્યાસ કર્યો હોય, સ્પષ્ટતા એકદમ હોય, એટલે એ બરાબર ગણી શકે. એમ સમ્યક દર્શન એટલે શું છે, ધીમે ધીમે સ્પષ્ટતા. એટલે જ્ઞાન એવું નથી કે ગઈકાલે સૂતા હતા ને બસ આજ સવારે ઝબકારો થયો ને જ્ઞાન થઈ ગયું. એટલા માટે કે જાઓ તત્કાલ જ્ઞાન, એટલે શક્તિપાતની દીક્ષા આપી, શક્તિપાત કરી દઈએ. એટલે શક્તિપાત જો કરવો હોત, જો માણસ શક્તિપાત કરી શકતા હોય તો શું ભગવાન શક્તિપાત ના કરી શકે? તો સાક્ષાત પરમાત્મા અર્જુનને કહે છે કે તું મને અત્યંત પ્રિય છો. તો ભગવાનને જે પ્રિય હોય એ ભગવાન શું કામ જ્ઞાન આપવા માટે થઈને આ 2 કલાક બગાડે? ભગવાન અર્જુનને ના કહે લે તારી માથે હાથ મૂકું, જા તને જ્ઞાન થઈ ગયું. અને અર્જુન કહે હા ભગવાન મને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન વિશે એવો નથી. જ્ઞાન એટલે સ્પષ્ટતા છે. જેમ તમારી સ્પષ્ટતા વધે એમ જ્ઞાન, જેમ તમારું દર્શન તમારા માટે સહજ બની જાય. સ્પષ્ટતા એટલે શું? સહજ થઈ જાય. તમે સહજતાથી ઈશ્વર છે ચારે તરફ તમે જોઈ શકો. હા આ ઈશ્વર જ છે, આ ઈશ્વર જ છે, આ ઈશ્વર જ છે, બધું ઈશ્વર જ છે. અને એ પ્રકારનું જે સમ્યક દર્શન જે છે એ પ્રાપ્ત થાય છે. ઈશ દર્શનમ સ્વાત્મ દર્શનમ. ખરેખર તો પોતાના આત્માનું જ દર્શન છે. ઈશ દર્શન એટલે એવું નથી કે બીજાનું ભગવાનનું દર્શન છે, કોઈ બીજા ભગવાનનું, મારાથી કોઈ જુદા રહેલા એવા પરમાત્માનું દર્શન છે. અહીંયા સમ્યક દર્શન છે એટલે મારું પોતાનું જે તત્વ છે એ જ જગતની અંદર રહેલા દરેક પ્રાણીઓનું તત્વ છે, એ જ આખી સૃષ્ટિનું તત્વ છે કે જે મારું તત્વ છે એ જ તત્વ છે. તો એ પ્રકારે સમ્યક દર્શન, ઈશ્વરનું દર્શન જે છે એ ઈશ્વરનું દર્શન એટલે મારાથી જુદા રહેલા ઈશ્વર કે જે ક્યાંક ગોલોક વૃંદાવનમાં બેઠા છે એવા કોઈ ઈશ્વરના દર્શનની અહીંયા ચર્ચા નથી. પછી અર્થ તો જે કરવો હોય માણસ કરી શકે. અર્થ જો ખોટો કાઢવો હોય તો જુદો અર્થે કરી શકાય, પણ ભગવાન એ વસ્તુ કહેવા જ નથી માંગતા. એટલા માટે ભગવાન કહે છે કે હું એને બુદ્ધિ યોગ આપું છું. આપણે એમ કહીએ ને કે બુદ્ધિ, ભગવાન બુદ્ધિ આપે. બુદ્ધિ આપે એટલે શું? આપણામાં સમજણ આપે, જેથી આપણે વધારે સારી રીતે આપણે સમજી શકીએ, આપણા જીવનમાં સૂક્ષ્મતા આવે અને એનાથી આપણે એ પરમાત્માને સમજી શકીએ. કેવા પરમાત્માને સમજી શકીએ? પરમેશ્વરમ આત્મભૂતમ આત્મત્વેન ઉપયાંતિ. એ પરમેશ્વર કે જે આત્મભૂત જે છે, આત્મત્વેન ઉપયાંતિ, એ આત્મ સ્વરૂપે ઈશ્વરની પ્રાપ્તિ છે. એ પ્રકારે ભગવાન બુદ્ધિયોગ આપે છે. દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. અચ્છા, આગળ કહે છે કે એ
કે તે ये મચ્ચિત્તત્વ પ્રકારૈ મામ ભજન્તે. આજે છે મચ્ચિત્તાહા મદ્ગત પ્રાણાહા બોધયંતઃ પરસ્પરમ, આજે કહ્યું એ કેવી રીતે, એ કોણ છે અને ભગવાન કયા પ્રકારે એ તમારું ભજન કરે છે. મામ ભજન્તે. ઓકે, એ પ્રકારના એ લોકો છે કે તે એ પ્રકારના લોકો મચ્ચિત્વાદિ પ્રકારે મામ ભજન્તે. એ આ પ્રકારના લોકો જે છે કે જે મને આ પ્રકારે ભજે છે. અચ્છા, હવે પછીના શ્લોકની સંગતિ આપતા કહે છે કિમર્થમ કસ્યવા ત્વત પ્રાપ્તિ પ્રતિબંધ હેતોઃ નાશકમ બુદ્ધિયોગમ તેષામ ત્વદ ભક્તાનામ દદાસી ઇતિ આકાંક્ષાયામ આહા. કિમર્થમ, શા માટે તમે આપો છો? ભગવાન તમે કહ્યું ને કે હું બુદ્ધિયોગ આપું છું, તો ભગવાન તમે શા માટે બુદ્ધિયોગ આપો છો? એક, અને એવું તે કયો પ્રતિબંધક છે? શું છે? ત્વત પ્રાપ્તિ પ્રતિબંધ હેતોઃ નાશકમ બુદ્ધિયોગમ, કે બુદ્ધિયોગ જે છે એનો નાશક જે છે એવો કયો પ્રતિબંધ છે કે જેના જે બુદ્ધિયોગ દ્વારા એનો નાશ થાય છે, અને શા માટે તમે ભગવાન તમે તમારા ભક્તોને આપો છો? એના જવાબમાં કહે છે ભગવાન તમે ભક્તોને જ આપો, બીજા કોઈને કેમ નથી આપતા? આમ તો ભગવાન એવું કહે છે ને કે જે મારું ભજન કરે છે તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, જે લોકો મારું ભજન કરે છે ને એને હું આપું છું. હા, ભગવાન તમે પક્ષપાતી તો થઈ ગયા કે નહીં, કે તમારું ભજન કરે તો તમે એને આપો, બીજા કોઈને ના આપો, એવું ખરું ને? એમ તો ભગવાન પક્ષપાતી પણ થઈ ગયા ને. ભગવાન કે એવું નથી, હું પક્ષપાતી નથી, જે વ્યક્તિ જે માગે ને એ જ હું એને આપું. ભગવાન બધું આપવા બેઠા છે. આપણે આની પહેલા એક વાર્તા જોઈ હતી ને કે પેલું બધું આપવા એક રાજા બેઠો હતો, પોતાનું રાજ્ય આપવા બેઠો હતો, પણ એક જ વ્યક્તિ એની પાસે પહોંચી કે જેણે એમ કહ્યું કે મને તમારું રાજ્ય આપી દો. બાકી બધા ક્યાં ખોવાઈ ગયા? કોઈક ભેળ પોડીને, કોઈક પાણી પોડીને, કોઈ રગડાપોરી ખાવામાં ખોવાઈ ગયા, કોઈક વસ્ત્રમાં ખોવાઈ ગયા, કોઈક વાસણોમાં ખોવાઈ ગયા, કોઈક આભૂષણોમાં ખોવાઈ ગયા, બધા ક્યાં ને ક્યાંક અટકી ગયા. કોઈ રાજા પાસે પહોંચ્યું નહીં. એક જ વ્યક્તિ રાજા પાસે પહોંચી અને એને રાજાને કહ્યું કે મહારાજ મને તમારું રાજ્ય જ આપી દો. તો ભગવાન કહે છે કે એમ મારી પાસે બધા લોકો નથી આવતા, બહુ ઓછા લોકો મારી પાસે આવે છે. મારી પાસે આવે તો હું એને આપી દઉં, મારી પાસે માંગે તો હું આપી દઉં, બધું આપવા તૈયાર છું. પણ એવું છે ને, આપણે ગુજરાતીમાં કહેવાય છે કે માંગે નહીં ને તો માય પીરશે નહીં. માંગવું જોઈએ ભગવાન પાસે. પેલા કે ના ના, ભગવાન પાસે કંઈ માંગવાની જરૂર નથી. ભગવાન તો છે ને કેવા છે ખબર છે? ભગવાન તો સર્વજ્ઞ છે. તમે કહો છો કે નહીં કે ભગવાન સર્વજ્ઞ છે? આપણે કે હા, ભગવાન સર્વજ્ઞ છે. ભગવાન સર્વશક્તિમાન છે કે નહીં? હા, ભગવાન સર્વશક્તિમાન. જો ભગવાન સર્વજ્ઞ હોય તો મારે જે જોઈ છે ભગવાન સમજી ન જાય? મારે જે જોઈ છે ભગવાન સમજી ન જાય? આપણને ઘણી વખત આપણને પ્રશ્નમાં રાખી દો કે વાત સાચી, ભગવાન સર્વજ્ઞ હોય તો મારી જે જરૂરિયાત છે, મારે જે જોઈએ છે ભગવાન આપી દેશે, તો શા માટે મારે ભગવાનને પ્રાર્થના કરવાની જરૂર છે? ભગવાન બધું સમજે જ મારે શું જોઈએ છે, એટલે ભગવાન પાસે કંઈ માંગવાની જરૂર નથી. કે ના ના, એવું નથી. તમે જુઓ આપણા શાસ્ત્રની અંદર, આપણા પુરાણોની અંદર કથા આવે કે સૌથી પહેલા શું થાય તો કે જે પૃથ્વી છે ગાય બનીને બ્રહ્માજી પાસે જાય કે હવે મારાથી પાપ સહન થતું નથી, આ પાપીઓને હું સહન નથી કરી શકતી. બ્રહ્માજી પાસે જાય. બ્રહ્માજી કે હું આમાં કંઈ કરી શકું એમ નથી. બ્રહ્માજી બધા દેવતાઓ જે છે, બધા દેવતાઓ ભેગા થઈને ક્ષીરસાગરના કિનારે જાય ને, અને ભગવાન કેવા છે? ભગવાન યોગ નિંદ્રામાં સૂતા છે. અને ભગવાનને પ્રાર્થના કરીને પછી ભગવાનને જગાડે કે ભગવાન હવે તમે આ પૃથ્વી ઉપરથી આ પાપ જે છે, આ પાપીઓનો ભાર ઉતારો. તો ભગવાનને ખબર હોત પછી કેવા જવાની જરૂર કરી? પૃથ્વી જે છે એ દેવતાઓને કહે, પછી દેવતાઓ પછી જાય બ્રહ્માજી પાસે જાય, પછી બ્રહ્માજી બધા ભેગા થઈ. એમાં પછી ઘણી વાર બાજુ વચ્ચે આવે કે બધા શિવજી પાસે ગયા. શિવજી કે હાલો આપણે બધા વિષ્ણુ ભગવાન પાસે જઈએ. જો શિવ પુરાણ હોય તો પેલા વિષ્ણુ ભગવાન પાસે જાય, પછી વિષ્ણુ જઈએ એ શિવજી પાસે આવે. તો એનીવે ક્ષીરસાગરના કિનારે જાય બધા કે હવે ભગવાન કંઈક કરો, તમે બચાવો.
શું કામ આવી કથા આવે છે? એટલા માટે કે ભગવાન પાસે આપણે જ્યાં સુધી માંગતા નથી ત્યાં સુધી ભગવાન આપતા નથી. એટલા માટે એ જ બતાવવા માટે કે આપણે કંઈક કરવું પડે. જો આપણે જે વસ્તુ જોઈ છે ને એના માટે આપણે કંઈક કરવું પડે, કંઈ પણ પ્રવૃત્તિ કરવી પડે, કોઈ પણ વસ્તુ કરવી પડે. પછી તમે પ્રાર્થના કહો, તમે એના માટે પ્રાર્થના પણ કરી શકો, કોઈ યજ્ઞ કરી શકો, કોઈ પૂજા કરી શકો, કોઈ પાઠ કરી શકો. ઘણાને એમ હોય છે કે અમે આનો પાઠ કરીએ ને એટલે અમારી મુશ્કેલીમાંથી એમ છૂટી જઈએ. હા, એ મુશ્કેલીમાંથી છૂટવા માટે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન એની વાત સાંભળીને એને મુશ્કેલીમાંથી છોડાયો. અમે આ પૂજા કરીએ ને એટલે અમને શાંતિ મળે. દિવાળી પર આ લોકો પૂજા કરે ને, બધા આપણે કરી હતી પૂજા, લક્ષ્મી પૂજા. નથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય. તો એ આપણે કૃપા મેળવવા માટે શું કરવું પડે? કંઈક કરવું પડે. ભગવાન તો સર્વત્ર વ્યાપ્ત છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, પણ છતાંય આપણે શું કરવું પડે? ભગવાન એમને એમ કંઈ કરતા નથી. શું કામ ભગવાન એમને એમ નથી કરતા? કેમ કે ભગવાન આપણને ક્યારે આપી શકે કે આપણે કંઈક કર્યું હોય તો એના ફળ રૂપે ભગવાન આપણને આપે છે. આપણે એવું નથી કે આપણે ભગવાનનું ભજન કરીને ભગવાન આપી દઈએ. એ ભગવાનનું ભજન કરવું ને એ કર્મ છે, એ કર્મના ફળ રૂપે ભગવાન આપે છે. એમને ભગવાન નથી આપતા. ભગવાન કહે છે હું શું કરું, મારા પણ હાથ બંધાયેલા છે. તમે કંઈક તમારે જે જોઈ છે એના માટે તમે કંઈક કરો. જો તમે કંઈક કરશો તો એ કર્મના ફળ રૂપે એ ભગવાન તમને આપશે. એમ અહીંયા પણ જે છે ભગવાન જે છે એ શું કરે છે? ભગવાન એને ફળ આપે. શું કામ ફળ આપે છે? આ ભગવાન આપેલું ફળ જ છે. શું કામ? ભગવાન પોતાના ભક્તોને જ આપે છે. કેમ કે આ ભક્તો કેવા છે? જિજ્ઞાસુ ભક્ત છે. ભક્તોને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. બીજા લોકો માટે શું છે? ઈશ્વર સાધન છે. જગતના અન્ય લોકો માટે ઈશ્વર સાધન છે. ને જ્યારે મુમુક્ષુ માટે શું છે? ઈશ્વર સાધન અને સાધ્ય બે છે. બીજા લોકો માટે શું છે? સાધન ઈશ્વર છે, સાધ્ય કંઈક જુદું છે. સાધ્ય જગતના ભોગો છે. જ્યારે મુમુક્ષુ માટે શું છે? એના માટે સાધન એ ઈશ્વર છે, સાધ્ય પણ ઈશ્વર જ છે. અને એટલા માટે ભગવાન કે હું એને આપું છું. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. એટલે ભગવાન એના બુદ્ધિ યોગ આપે છે. જો 11મા શ્લોકમાં શું કરે છે? શા માટે અને કેવી રીતે હું એને આપું છું? તેષામેવાનુકંપાર્થમ તેષામેવાનુકંપાર્થમ અહમજ્ઞાનજં તમઃ અહમજ્ઞાનજં તમઃ નાશયામ્યાત્મભાવસ્થઃ નાશયામ્યાત્મભાવસ્થઃ જ્ઞાનદીપેન ભાસ્વતા જ્ઞાનદીપેન ભાસ્વતા. આમાં સંધિ ઘણી બધી છે, જરાક સંધિ જોઈ લઈએ. તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્થઃ જ્ઞાનદીપેન ભાસ્વતા. તેષામ, તેષામ એટલે કોને? તે પેલા લોકોને, તેઓ માટે, તેઓને, તેષામ એ લોકો માટે હું શું કરું છું? અનુકંપાર્થમ, એની ઉપર હું અનુકંપા કરું છું. અનુકંપા કરવા માટે થઈને. અનુકંપા એટલે શું? પ્રેમથી આપું છું. અનુકંપા દયાથી, કરુણાથી પ્રેરાઈને હું કરું છું. અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. અહમ એટલે હું, અજ્ઞાનજમ તમઃ અજ્ઞાનમાં, જમ એટલે જન્મેલું, અજ્ઞાનજમ એટલે અજ્ઞાનમાંથી જન્મેલું. કોણ? તમઃ એટલે અંધકાર. અજ્ઞાનજમ તમઃ નાશયામી, હું એનો નાશ કરું છું. ભગવાન કેવી રીતે નાશ કરો છો? આત્મભાવસ્થઃ. આત્મભાવસ્થઃ, હું એના
આત્માની અંદર જ રહીને, આત્મભાવસ્થ, આત્માની અંદર રહેલો એવો હું જ્ઞાનદીપેન ભાસ્વતા, જ્ઞાનરૂપી દીવા વડે હું એને પ્રકાશિત કરી અને શું કરું છું? એ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ. બહુ સરસ છે કે જે લોકો સતતામ પ્રીતિપૂર્વકમ, જે લોકો સતત પ્રીતિપૂર્વક મારું ભજન કરે છે એને હું બુદ્ધિ યોગ આપું છું. સતતામ પ્રીતિપૂર્વકમ એટલે કોઈ એવું કે એમ ભગવાન જે છે ખાલી અવાજથી ખુશ નથી થઈ જતા કે કંઈ પણ અવાજ આવે ભગવાન ખુશ થઈ જાય, આપી દે. તો પછી શું થાય? તો પછી તમારે એવું કરવું પડે કે તમારે ભગવાનના જપ નહીં કરવાના, તમારે એક સીડી મૂકી દેવાની, એની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ચાલે જ રાખતું હોય. ભગવાન ખુશ થઈ જાય, મારું નામ ચાલે છે, એટલે ભગવાન આપી દે કે આ લઈ જાય. કેમ? ભગવાનને સવારથી સીડી ચડાવી છે, કેટલા જપ કર્યા, આખો દી સવારથી સીડી ચડાવી છે, સાંજ સુધી એ સીડી વાઈ રાખે, એટલે ભગવાન સીડી ઉપર ખુશ થાય. સીડી તે મારા ઘણા નામ લીધા. એવી રીતે ભગવાન ખુશ થાય. ભગવાનને કઈ એવું છે કે ભગવાનને એનું નામ જ સાંભળવું ગમે છે? એવા ભગવાન નથી. તો ભગવાન માટે કંઈક કરવું જોઈએ, બરાબર છે? કે મશીન જે છે સતત કામ કરી જ રાખતું હોય, બરાબર છે? એમ મશીનની જેમ કામ કરવાનું હોય, માણસ મશીનની જેમ કામ કરી રાખે. તો કે ના, ભજતામ પ્રીતિપૂર્વકમ, એ પ્રીતિપૂર્વક પ્રેમથી જ્યારે માણસ કરે છે, એની સાથે પ્રેમ છે એ જોડાયેલો છે. અને જ્યાં પ્રેમ જોડાયેલો છે ત્યાં ભગવાન દદામી, એ ભગવાન આપે છે બુદ્ધિ યોગમ. કેવી રીતે આપે છે? તેષામ મેવાનુકંપાર્થમ, એની ઉપર અનુકંપા કરવા માટે. દયા હેતો હો, ભગવાન એની ઉપર દયા કરે છે. દયા કરે છે. કેમ દયા કરે છે? આ જીવ કેટલા જન્મોથી આ સંસારની અંદર ગોથા ખાય છે, હવે એનો ઉદ્ધાર કરવો જોઈએ. ભગવાન એનો ઉદ્ધાર કરવા માટે થઈને. અચ્છા, એ પણ આપણે જોશું ઉદ્ધાર એટલે શું. આ જીવ અનેક જન્મોથી ગોથા જ ખાય છે, આમથી આમ અનેક જન્મો, એટલે આપણને ખબર નથી આપણા કેટલા જન્મો થઈ ગયા, કયા જન્મની અંદર આપણે શું હતા ક્યાં ખબર છે. આ જન્મની અંદર એટલી ખબર છે કે આપણે મનુષ્ય છીએ, પણ આગલા જન્મમાં એવી કોઈ ગેરંટી નથી કે આ હું મનુષ્ય જ હતો, એવી કોઈ ગેરંટી નથી. અમુક સંપ્રદાય એવું માને છે કે મનુષ્ય હોય ને એ મનુષ્ય જ જન્મે આવતે જન્મે. વેરી ગુડ, મનુષ્ય હોય મનુષ્ય જન્મે, વેરી બહુ સારું છે, પણ એનો અર્થ કે કૂતરો છે એ કૂતરો જ જન્મે, કીડી છે એ કીડી જ રહે. એ કીડીનો કોઈ દોષ છે? એ કૂતરાનો કોઈ દોષ છે? ગાયનો કોઈ દોષ છે? ગધેડાનો કોઈ દોષ છે? કે અનેક જન્મ સુધી એને ગધેડા જ રહેવાનું, એને કોઈ દિવસ ગધેડાથી આગળ વધવાનું જ નહીં. પહેલાં તો એ કે તમે જીવમાં માનો છો, ગધેડામાં જીવ છે માનો છો? તો કે હા, જો ગધેડામાં જીવ છે તમે માનો છો અને તમે એમ કહો કે ગધેડાનો જન્મ ગધેડા તરીકે થાય, તો એનો અર્થ કે એ જીવને અનંત જન્મો સુધી ગધેડો જ રહેવાનો. આ તો શું છે? આ કંઈક બુદ્ધિમાં ઉતરતું નથી. પણ મને ખબર નહીં, અમુક લોકોને ઉતરીએ જાય છે અને બેઠા બેઠા બધું સાંભળે રાખે, જોઈ રાખે, અને છતાંય એ સાંભળે રાખે. આપણને ઘણી વખત આમ બને એમ થાય કે આ લોકો કેવા છે, આમ જરાય કાંઈક તો બુદ્ધિ વાપરવી જોઈએ કે નહીં. એટલા માટે જ આ વેદાંત છે. વેદાંતની અંદર બુદ્ધિ છે. તમે સામો પ્રશ્ન કરો અને એ પ્રશ્નનો તમે જવાબ બરાબર મળે છે કે નહીં એ જુઓ. તમારા મનનું સમાધાન થાય છે કે નહીં. કોઈ આપણા શાસ્ત્રો સ્વર્ગની વાત કરે છે, એટલા માટે જ આપણા શાસ્ત્રો જે છે એ ખરેખર ભગવાને આપ્યા છે એટલું જ નહીં, આપણા શાસ્ત્રો પરફેક્ટ છે. ઈશ્વરે જ આપેલા આપણા શાસ્ત્રો છે, બરાબર છે. ઈશ્વર શાસ્ત્રરૂપ બની ગયા છે, પરંતુ એની અંદર કોઈ પણ જગ્યાએ વિરોધાભાસ નથી. તમે જો બીજા સંપ્રદાયોની અંદર સ્વર્ગની વગેરે જે ચર્ચા આવે છે, એની અંદર શું છે? એનું સ્વર્ગ કાયમી છે. તમે એક વખત અહીંયા મરી જાઓ, તમને કાયમી સ્વર્ગમાં રહેવા મળશે. તમે ધર્મ માટે મરી જાઓ, 5 જણાને મારી નાખો ને પછી સ્વર્ગમાં વયા જાઓ, ત્યાં તમને સુંદર મજાની સ્ત્રી મળશે ને ભોગ મળશે ને પછી કાયમ તમારે સ્વર્ગમાં જ રહેવાનું. આ કોઈને ગળે ઉતરે? આ ના ઉતરે, કોઈને ગળે ઉતરે. આપણું શાસ્ત્ર સ્વર્ગ છે, કે છે કે સ્વર્ગ છે, પરંતુ કેવું સ્વર્ગ છે? અહીંયા તમે પુણ્ય કરો, સત્કર્મ કરો, ત્યાં જઈને વાપરો, કાયમ રહેવા નહીં મળે. બહુ સ્પષ્ટ છે આપણું શાસ્ત્ર. એટલે આપણા શાસ્ત્રની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કદાચ, તો પણ એને પોતાની બુદ્ધિ અનુસાર જો વિચાર કરે ને તો એને સમાધાન પણ મળી જાય. જ્યારે બીજા સંપ્રદાયોની અંદર કોઈ સમાધાન જેવું કંઈ છે જ નહીં.
કેમ કે એ બધા પાછળથી ઉત્પન્ન થયેલા છે, અને એમાં એ લોકોએ કોઈએ આપણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય કે બહુ વિચારપૂર્વક કહેલું હોય એવું કશું છે નહીં. એટલે આપણે ગર્વ લેવાની વાત છે, એવું નહીં. આખી પૃથ્વી ઉપર રહેલા બધા લોકો માટે આ શાસ્ત્રો છે, પણ એમાં આપણે ગર્વ લેવા જેવી વાત છે કે આપણા દેશની અંદર આ શાસ્ત્રો ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ શાસ્ત્ર ભણી શકે છે, શાસ્ત્ર ભણવામાં કોઈ બંધન નથી, પણ એને સમજવું પડે. એટલા માટે વેદાંત જે છે એ બુદ્ધિ માંગે છે, એકાગ્રતા માંગે છે, સૂક્ષ્મતા માંગે છે કે તમે બરાબર સમજો. નહીં તો પછી શું થાય? મેં કહ્યું ગધેડા જેવું થાય. એ ગધેડો કાયમ ગધેડો જ રહેશે. માણસ છે કાયમ માણસ રહેશે એવું તો આપણે કહીએ કે ચાલો એ તો એની આપણે સદભાવના છે કે માણસ છે એ માણસ રહેશે, ચાલ ઓકે. આપણા શાસ્ત્રો એ નથી કહેતા. આપણા શાસ્ત્રો કહે છે જેવા તમારા કર્મોને એવું શરીર. આવતો જન્મ આપણા શાસ્ત્રો જે ગેરંટી નથી આપતા કે આવતો જન્મ મનુષ્ય રૂપે થશે. અને એના ઉદાહરણો આપણા શાસ્ત્રમાં છે. જળ ભરત જે છે, આગલા જન્મની અંદર માણસ હતો ને પછી એ હરણનો જન્મ થયો હતો, બરાબર ને? એટલે એ જન્મ તો માણસનો નહોતો થયો, અને પછી હરણનો જન્મ પૂરો કરીને પછી ફરી પાછો મનુષ્ય રૂપે છે જ આપણા શાસ્ત્રોની અંદર. એનો અર્થ કે કોઈ ગેરંટી નથી કે આવતો જન્મ આપણો માણસનો જ હશે કે પૂર્વ જન્મ આપણો માણસ રૂપે જ હતો, એવી કોઈ ગેરંટી નથી. બહુ સ્પષ્ટ છે, જેવું તમે કરો એવું પ્રાપ્ત કરો. એટલે જે સ્પષ્ટતા છે માત્ર આપણા શાસ્ત્રોની અંદર જ છે. આપણે ગર્વ લેવા જેવી વાત છે એ બાબતમાં કે આપણા શાસ્ત્રો પાસે આ બધું છે. પણ ઘણા લોકોને એવું થઈ જાય ને, એ કંઈક આમ ચેન્જ જોઈએ છે. લોકોને શું ખબર છે, બહુ ઝાઝા વર્ષો થઈ ગયા ને પછી એમ કે હવે કંઈક ચેન્જ જોઈએ છે. ઘરની અંદર ફર્નિચર રાખ્યું તો કે હવે બદલાવ કરવો છે, બદલાવ કરી નાખે. મિત્રો હોય એની સાથે એને કે હવે કંઈક ચેન્જ જોઈએ છે. પેલા જે મિત્રો હતા એ જતા રહ્યા, હવે નવા મિત્રો કર્યા, કંઈક બદલાવ આવી ગયો. કંઈક પરિવર્તન માણસને જોઈએ છે, બરાબર છે? એ હ્યુમન સાયકોલોજી છે કે માણસને પરિવર્તન જોઈએ છે. પણ જે સત્ય છે એ સત્ય જ રહે છે, એમાં હ્યુમન સાયકોલોજી ના ચાલે. આજે આપણે એમ કે 5 + 5 = 10, 100 વર્ષ પછી આપણે ના 5 + 5 = 11 કરો, એવું ના ચાલે. કેમ કે આ તો જ્ઞાન છે, સત્ય છે, એમાં કોઈ ફેરફાર ચાલે. એનીવે આપણે પાછા આવીએ તો જે ભગવાન જે છે એ વ્યક્તિ ઉપર એ અનુકંપા કરે છે. ભગવાન અનુકંપા ક્યારે કરે છે? એ વ્યક્તિની માંગણી છે, અર્જ છે કે ભગવાન મારે સંસારમાંથી છૂટવું છે, ભગવાન મારે તમારી જ માત્ર મારે પ્રાપ્તિ કરવી છે, એ સિવાય બીજું મારે કાંઈ જોઈતું નથી. એવું જ્યારે છે દદામી, ત્યારે એને બુદ્ધિયોગમ ભજતામ પ્રીતિપૂર્વકમ, ત્યારે હું એને બુદ્ધિયોગ આપું છું. તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. હું એના હૃદય એની અંદર રહેલો જે છે એ અનુકંપા કરી અને એના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરું છું. મોહાંધકાર, અંધકાર કેવો છે? મોહાંધકાર છે. મોહ અંધકાર એટલે કેવો અંધકાર કે જેની અંદર વ્યક્તિ પોતાને એવું માને હું કરતા છું, આ મેં કર્યું છે, હું ભોગતા છું, હું સુખી છું, હું દુઃખી છું. કરતા, ભોગતા, સુખી, દુઃખી, આ બધું જે માણસનું પોતાના વિશેની જે માન્યતા છે ને, આ બધો મોહ અંધકાર છે. આપણે કોઈ પણ કર્મ કર્યું, એ કર્મ કરવામાં આપણું શું? ખરેખર એની અંદર આપણું ખાલી આપણો એક અહંકાર જ હોય, બીજું આપણું કાંઈ હોતું નથી. તમે જુઓ, કોઈ પણ કર્મ તમે કરો, એ કોઈ પણ કર્મની અંદર માત્ર આપણે એક અહંકાર સિવાય બીજું કાંઈ અંદર હોતું જ નથી. કોઈ પણ કર્મની અંદર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક વ્યક્તિ છે એ ખૂબ પૈસા કમાય અને કહે છે કે હું મહેનત કરીને આગળ આવ્યો. ઓકે, શું મહેનત તમે કરી? કઈ મહેનત કરી? મહેનત કઈ કરી? દાખલા તરીકે આપણે એમ કહીએ એ ધીરુભાઈ અંબાણી છે, એ એમ કે હું મહેનત કરીને આગળ આવ્યો. હું પેલા એક સામાન્ય માણસ હતો, એક પેટ્રોલ પંપમાં હું નોકરી કરતો હતો અને એમાંથી રિલાયન્સનું સામ્રાજ્ય કર્યું અને હું મારી જાતે આગળ આવ્યો.
તમારી જેમ કેટલાય પેટ્રોલ પંપમાં નોકરી કરે છે ને કેટલાય મહેનત કરે છે, એ કેમ આગળ ન આવ્યા? તમે જ આગળ આવ્યા, કેમ એવું થયું? એનો કોઈ જવાબ નથી. જવાબ શું છે? એનો જવાબ એ જ છે કે એનું નસીબ. બરાબર ને? એનું પોતાનું ખરેખર કાંઈ છે નહીં. શું છે એનું તો ખરેખર એનો અહંકાર જ છે કે મેં આ કર્યું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વ્યક્તિએ શેર લીધા ને શેરના ભાવ ચડી ગયા. એ વ્યક્તિએ કંપની સ્થાપી અને કંપનીનો ખૂબ વિસ્તાર થઈ ગયો. દાખલા તરીકે એક વ્યક્તિ છે, આપણે અમરેલી જ વાત કરીએ, અમરેલી જ વાત છે. એક વ્યક્તિ એમ કે મારે ખૂબ પૈસા કમાવા છે, હું કંપની બનાવી છું. એટલે એણે શું કર્યું? તેલની મિલ બનાવી અમરેલીની અંદર. હવે એ વખતે અહીંયા અમરેલીમાં ખૂબ, આપણે કંઈક પરમ દિવસે વાત કરેલી કે અમરેલીમાં મગફળીનું વાવેતર ખૂબ થતું હતું. એટલે એને એમ કે હું તેલની મિલ નાખીશ ને તો અહીંયા મગફળી ખૂબ ઉગે છે ને, એટલે જલ્દી ઝાઝા પૈસા કમાઈ લઈશ. પણ બીજા વર્ષથી ખેડૂતોએ નક્કી કર્યું કે આપણે મગફળી વાવવી નથી, એની તેલની મિલ બંધ થઈ ગઈ. પ્રયત્ન એને કર્યો પણ સફળતા ના મળી. એટલે ખરેખર વ્યક્તિનું કાંઈ છે નહીં, એ તો ઈશ્વર જે છે એ બધું ગોઠવી આપે છે. જે પણ આપણે કર્મ કરીએ ત્યારે ઈશ્વર બધું ગોઠવી આપે છે. કેમ આને મળ્યું ને મને ન મળ્યું, અથવા તો કેમ મને મળ્યું ને બીજાને ન મળ્યું? એનું કારણ શું છે? એનું કારણ છે કે ઈશ્વર બધું આપણને આપે છે. અથવા તો આપણે કહીએ કે વ્યક્તિએ મિલ બનાવી, એ મિલ બનાવી, એમાં રેતી, સિમેન્ટ, ચૂનો આ બધું આવ્યું ક્યાંથી? લોખંડ આ બધું ક્યાંથી આવ્યું? એ ભગવાને બનાવેલું છે. આપણે તો શું કરીએ છીએ? માત્ર આપણે કર્મ કરીએ છીએ જેની અંદર આપણો એક અહંકાર છે. બાકી આપણે કોઈ વસ્તુનું સર્જન નથી કરી શકતા. એને અહીંયા જે વસ્તુ જે છે એ મોહાંધકાર છે. શું છે? અહીંયા કે છે અહમ અજ્ઞાનજમ તમઃ. આ અજ્ઞાન રૂપી અંધકાર રહેલો છે અને ભગવાન શું કરે છે? એનો નાશ કરે છે. નાશયામી. પણ કેવી રીતે નાશ કરે છે? જો ભગવાન નાશ કરતા હોય તો એનો અર્થ એ છે કે ભગવાન મારાથી જુદા હોવા જોઈએ. ભગવાન મારી અંદર જ રહીને કેમ નાશ કરી શકે? બરોબર ને? ભગવાન મારી અંદર જ બેસી અને મારા જ અજ્ઞાનનો નાશ કેવી રીતે કરી શકે? આપણે કાલે જોઈશું. સમય થઈ ગયો છે એટલે આજે અહીં અટકીએ. કાલ આની ચર્ચા વધારે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.